નમસ્કાર, જય હિન્દ, જય ભારત. છેલ્લા 12 કલાકની મોટી ઘટના જે આપને ધ્યાનમાં હોવી જરૂરી છે. પહેલા કાશ્મીરમાં વધુ એક હિન્દુ શિક્ષિકાની હત્યા, એક મહિનામાં 2 કાશ્મીરી પંડિતોની હત્યાનો મામલો સામે આવ્યો છે. બીજું ન્યૂઝ જણાવું તો નાણાકીય વર્ષ 2022માં દેશની આર્થિક વૃદ્ધિ દર જે છે એ 8.7% નોંધાયો અને ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટી અસર થઈ રહી છે. મિત્રો, શું છુપાયું અમારી વિશેષ રજૂઆતમાં આપ સર્વેનું સ્વાગત છે. સૌથી પહેલાં ન્યૂઝની શરૂઆત કરીએ. આપણે જે છે એ ગુજરાતના મોટા ન્યૂઝપેપરોનું થોડું ઘણું એનાલિસિસ કરતા હોઈએ છીએ અને આ ન્યૂઝને જે છે એ આપની સમક્ષ કેવી રીતના ન્યૂઝપેપરો દર્શાવે છે એનું એનાલિસિસ કરી અને આપની સમક્ષ ફરી દર્શાવતો હોય છે. સૌથી પહેલાં ગુજરાતનું મોટું ન્યૂઝપેપર જે ગણાય છે એ દિવ્ય ભાસ્કર, અને દિવ્ય ભાસ્કરે અલગ અલગ ન્યૂઝને જે છે એ આપની સમક્ષ ફ્રન્ટ પેજ ઉપર કયા લીધા છે એ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે છે એ કાશ્મીરના મુદ્દાને જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધું છે, જેમાં લખ્યું છે કે કાશ્મીરની હત્યાનો મામલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ ધ્યાનમાં નથી લઈ રહી. દિવસે ને દિવસે જે છે એ હત્યા વધતી જાય છે. દર મહિને 2 થી 3 હત્યા અને આ રીતના મુઠભેડના મામલા સામે આવી રહ્યા છે, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ આ બાબતને લઈને ચિંતિત નથી. એ બાબતે જે છે એ દિવ્ય ભાસ્કર જણાવે છે કે પંડિતોની હિજરતના 27 વર્ષ પછી પણ કાશ્મીર પરત આવેલા શિક્ષિકાની હત્યા બાબતમાં લખ્યું છે કે 5 મહિનામાં 13 હિન્દુઓની હત્યા પછી સામૂહિક હિજરતની પંડિતોની સરકારને ચેતવણી. અને ફુલગાંવ સ્કૂલ બહાર રજનીબાળાના આતંકીઓએ નામ પૂછ્યું અને પછી માથામાં ગોળી ધરબી દીધી. ડિટેલ જે છે એ દિવ્ય ભાસ્કરે લખી છે કે આતંકી આ વર્ષે કુલ 18 નાગરિકોની હત્યા કરી ચૂક્યા છે અને સુરક્ષા દળોના પણ 15 જવાનો શહીદ થયા છે. ત્યારે કેન્દ્ર સરકાર જે છે એ કાશ્મીરના મુદ્દાને ધ્યાનમાં નથી રહી. સંરક્ષણ જે છે પ્રધાન જે છે એ પણ આ બાબતને ધ્યાનમાં નથી રહ્યા. એ બાબતને લઈને દિવ્ય ભાસ્કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની લાલ આંખ કરીને દર્શાવ્યું છે કે આ બાબતને જે છે એ તમે ધ્યાનમાં લો અને તાત્કાલિક અસરથી નક્કર પગલાં લઈ અને આ બાબતની હત્યા ન થાય. કાશ્મીરી પંડિતો જે છે ત્યાં જે હેરાન થઈ રહ્યા છે એ હેરાન ન થાય એ બાબતના જે છે એ પગલાં લો. ડિટેલ જે છે એ દિવ્ય ભાસ્કરની વાંચીએ તો કાશ્મીરમાં ઓક્ટોબર 2021માં થયેલી બિન મુસ્લિમ હત્યાનો સિલસિલો જે છે એ હજી શરૂ છે અને મંગળવારે સવારે આતંકીઓના કુલગામમાં પહોંચેલા હિન્દુ શિક્ષિકા રજનીબાળાની પણ હત્યા કરી દીધી છે. આ ઘટના બરાબર મોર્નિંગ એસેમ્બલી પહેલાં થઈ અને રજનીબાળા જેવા સ્કૂલની ગલીમાં પહોંચ્યા ત્યાં આતંકીઓએ તેમનું નામ પૂછ્યું અને તેમના નામ આપતા જ આતંકીઓએ પિસ્તોલથી તેમને માથામાં ગોળી મારી અને જે છે એ મૃત્યુ નિપજાયું. આતંકીઓએ તુરંત ભાગી ગયા અને સ્થાનિકો રજનીબાળાને લઈને હોસ્પિટલ તરફ પહોંચ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનો શ્વાસ જે છે એ બંધ થઈ ગયો હતો. ડિટેલ લખી છે કે મે મહિનામાં ટાર્ગેટ કિલિંગ કેટલા થયા છે અને સામાન્ય લોકો કેટલા નિશાન થયા છે તે ડેટ સહિત જે છે એ દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કરી અને આપની સમક્ષ દર્શાવ્યા છે, જેમાં લખી છે કે 7 મે શ્રીનગરમાં ઓફ ડ્યુટી પોલીસ કર્મચારીની હત્યા, 12મી મે કાશ્મીર પંડિત રાહુલ ભટ્ટની બડગામમાં હત્યા, 13મી મે ઓફ ડ્યુટી પોલીસ કર્મચારી રિયાઝ અહેમદની હત્યા, 17મી મે બાબુરામ જે છે રણજીત નામના વ્યક્તિની હત્યા, 24મી મે પોલીસ કર્મચારી સૈફુદ્દીન કાદરીની ઘર બહાર જ હત્યા કરવામાં આવી, 25મી મે અભિનેત્રી અમરીન ભટ્ટની બડગામની હત્યા અને 31મી મે રજનીબાળાની હત્યા. આ પ્રકારે હત્યાનો મામલો જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહ્યો છે અને મે મહિનામાં જ આટલા બધા જે છે એ શ્રીનગરમાં હત્યાના બનાવો બન્યા છે. તેમ છતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ ત્યાંની રાજ્ય સરકાર આ બાબતને ધ્યાનમાં નથી લઈ રહી અને તંત્ર જે છે એ આ બાબતે સજાગ થાય અને કાશ્મીરી પંડિતનો મામલો જે છે એ સામે લઈ અને તાત્કાલિક અસરથી નક્કર પગલાં લે તે બાબતનું જે છે એ ધ્યાન સૂચક ન્યૂઝ જે છે એ દિવ્ય ભાસ્કરે આપની સમક્ષ દર્શાવ્યા હતા. મિત્રો, બીજા એક ન્યૂઝ જે છે એ ભાજપના દર્શાવીએ તો એમાં લખ્યું છે કે ચૂંટણી પંચે જાહેર કરેલા રિપોર્ટમાં જે છે એક ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં 2021માં ભાજપને 477 કરોડ અને કોંગ્રેસને 74 કરોડનું ફંડ જે છે એ મળ્યું છે. જેમાં ડિટેલ જે છે એ દિવ્ય ભાસ્કરે લખી છે કે સત્તારૂઢ ભાજપને નાણાકીય વર્ષ 2021 અને 20ના દરમિયાન 477.5 કરોડનું ફંડ મળ્યું છે, જ્યારે કોંગ્રેસને આ ગાળામાં માત્ર 15% એટલે કે 74.50 કરોડનું ફંડ જે છે એ મળ્યું છે.
બંને પક્ષોને મળેલા ફંડની ચૂંટણી પંચે જાહેર કરેલા રિપોર્ટ્સ મુજબ ભાજપે વિવિધ કંપનીઓ અને ઇલેક્ટ્રિકલ સ્ટ્રક્ચરની વ્યક્તિઓ પાસેથી નાણાકીય વર્ષ 2020 અને 21 દરમિયાન જે છે એ 477,5450 જે છે એ આ પ્રકારનું ફંડ મેળવ્યું હતું. એટલે 477 કરોડનું ફંડ જે છે એ ભાજપે એકઠું કર્યું હતું અને એની સામે જે છે એ કોંગ્રેસે 74 કરોડનું જ ફંડ મેળવ્યું છે. આ પ્રકારનો રિપોર્ટ જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે. ત્રીજો એક મુદ્દો જે ગુજરાતમાં બહુ ચર્ચિત છે અને આ મુદ્દાને લઈને દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે, જે હાર્દિક પટેલનો મામલો જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે, જેમાં લખ્યું છે કે ભાજપ વિરુદ્ધ આંદોલન છેડનાર હાર્દિક પટેલ 2 જૂન પાટીલ જે છે એ અને નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાશે અને હાર્દિક ભાજપનો કાલે સ્વાર્થ સિદ્ધ યોગ એ હેડિંગ સાથે દિવ્ય ભાસ્કરે 8 કોલમમાં જે છે એ આ ન્યૂઝને દર્શાવ્યા છે, જેમાં એનાલિસિસ કરતા દિવ્ય ભાસ્કરે જણાવ્યું છે કે હાર્દિક પટેલે પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને જે છે એ ભાજપમાં પ્રવેશ મેળવશે, જેનું ભાજપના પ્રવક્તાએ સમર્થન આપ્યું છે અને સાથે સાથે હાર્દિકને સામેલ કરવાનો નિર્ણય જે છે એ સામે પાર્ટીના એક જૂથમાં નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે. આ નારાજગી જે વ્યક્ત કરી રહ્યું છે, જૂથ જે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, તેના નામ સામે આવી રહ્યા નથી અથવા તો ખુલીને જે છે એ ભાજપની ટીકા કરવા માટે કોઈ સમર્થ નથી. એ પ્રકારનો મુદ્દો પણ દિવ્ય ભાસ્કરે ઉઠાવ્યો છે. સાથે સાથે લખ્યું છે કે હાર્દિક માટે હવે શું ભૂમિકા હોઈ શકે તે ડિટેલમાં સમજીએ તો ભાજપ હાર્દિકને આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવશે અને સાથે સાથે હાર્દિકને સંગઠનમાં સીધી રીતે સમાવવાને બદલે તેના માટે કોઈ એક ચોક્કસ પદ ઊભું કરવામાં આવશે અને ત્યાં તેની નિમણૂક કરવામાં આવશે. સાથે સાથે પાટીદાર સમાજની બહુમતી ધરાવતા કોઈ એક કઠિન બેઠક પર હાર્દિકને ચૂંટણી લડાવવા માટે થઈને પણ વ્યૂહરચના જે છે એ ભાજપ સરકાર અને ભાજપના મોવડી મંડળો જે છે એ ગોઠવી રહ્યા છે. સાથે સાથે હાર્દિકને જે છે એ કોઈ પણ લખ્યું છે કે પાસના નેતાઓએ પણ ટીકા ટિપ્પણી કરી છે. એમાં લખ્યું છે કે હાર્દિક પટેલ કોઈના ભરોસાને લાયક નથી. સાથે સાથે ભૂતપૂર્વ એસપીજી અધ્યક્ષ જે છે લાલજી પટેલે એણે પણ જે છે એ ટ્વીટ કરીને અને સોશિયલ મીડિયામાં પણ જણાવ્યું કે હાર્દિક પટેલ જે છે એ કોઈના ભરોસાને લાયક નથી. હાર્દિક ખૂબ સ્વાર્થી છે અને આંદોલન ચાલતા હતા ત્યારે એણે કહ્યું હતું કે હું કોઈ પણ રાજકારણમાં જોડાઈશ નહીં અને તે પછી તેણે કોંગ્રેસ જોઈન કરી અને હવે પછી કોંગ્રેસને ટાટા બાય બાય કરી અને બીજેપીમાં જોડવાના જે છે એ પ્રયત્ન થઈ રહ્યા છે, બીજેપીમાં જોડાઈ રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ જે છે એ કોઈના ભરોસાને લાયક નથી. સાથે સાથે જે છે એ નીતિન પટેલે પણ સોશિયલ મીડિયાને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાને ડિટેલ આપીને જણાવ્યું હતું કે અમે ન્યાયાધીશ નથી કે કોઈને દોષ માનીએ. આ બાબતે જે છે એ નીતિન પટેલે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મને હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે સત્તાવાર જાણ નથી. અમે ન્યાયાધીશ નથી કે કોઈનો દોષ જોઈએ અને કોઈના દોષ માનીએ. દેશ સેવા માટે કોઈ પણ ભાજપમાં કોઈ પણ વ્યક્તિ અને સંગઠન જે છે એ ભાજપમાં જોડાઈ શકે છે અને સર્વેને આમંત્રણ છે. આ પ્રકારનું નિવેદન જે છે એ કાલે નીતિન પટેલે ભાજપ માટે આપ્યું હતું અને હાર્દિક પટેલના જે છે એ ભાજપમાં જોડાવાના સમર્થનને જે છે એ એક પ્રકારના કટાક્ષ કરી અને ડિટેલ જણાવી હતી. સાથે સાથે એક ટિપ્પણી પણ જે છે એ ભાસ્કરે કરી છે. હાર્દિક વિશે હવે શું વિચાર છે? જે 14 યુવાનો શહીદ થયા હતા એ લોકોની આત્મા શું કહેશે? એ પ્રકારની એક વિશેષ ટિપ્પણી જે છે એ હાર્દિકના નિવેદનની સાથે સાથે અહીંયા ભાસ્કરે દર્શાવી હતી. એમાં લખ્યું છે કે આપણા દેશમાં જ્યારે કોઈ બંધારણીય બાબત પર નિર્ણય કરવાનો હોય ત્યારે સુપ્રીમ કોર્ટના 5થી વધુ જજની બેન્ચ ચુકાદો આપે છે. આજે હાર્દિક પટેલનો ન્યાય તોડવામાં આવી એક બેન્ચ રચાશે. આરોપીને પાંજરામાં હાર્દિક પટેલ હશે ત્યારે ન્યાયાધીશની ખુરશીઓ પર બધા બેઠા હશે અને 14 પાટીદાર યુવાનો જેમણે અનામત આંદોલનમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી, આજે આ 14 આત્મા એક મરેલા અંતરાત્માની જે છે એ સજા ફટકારશે. એટલે આ બાબતે ક્યાંક ને ક્યાંક જે છે એ હાર્દિક પટેલનો મામલો જે છે એ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસને ટાટા બાય બાય કરી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે જે છે એ આ પ્રકારની અટકળો જે છે એ સામે આવી હતી બંને પક્ષ તરફથી. ભાજપ જે છે એ અને સાથે સાથે સાથી પક્ષો જે છે એ પ્રકારના જે છે એ આ પ્રકારના ટ્વીટ કરી રહ્યા છે, આ પ્રકારના ન્યૂઝને જે છે એ સમર્થન આપી રહ્યા છે. બીજા ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ તો દિવ્ય ભાસ્કરે જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાલ આંખ કરીને એક મુદ્દો જે છે એ દર્શાવ્યો છે અને તંત્રની જે છે એ ઘોર નિષ્કાળજી છે એ પ્રકારના ન્યૂઝને જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે. જેમાં પિરાણાના કચરાના મામલાને જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લખ્યું છે અને જેમાં લખ્યું છે કે કચરાનો ડુંગર જે છે એ કમાણીનું સાધન બન્યું અને પિરાણાના કચરા
કચરામાંથી ખાતર કે વીજળી ભલે ના બન્યા, પરંતુ 5 કંપનીઓ જે છે એ માલામાલ થઈ ચૂકી છે અને હવે 6ઠ્ઠી કંપની પણ માલામાલ થવા તરફ જે છે એ ઈશારો સેવાઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આ પ્રકારનું જે છે એ જુઠ્ઠાણું ફેલાવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે એ બેજવાબદાર છે, આ પ્રકારની ગેરરીતિઓ આચરે છે અને દિવ્ય ભાસ્કરે લાલ આંખ કરીને તંત્રને જે છે એ આ પ્રકારના કાર્ય ન કરવા માટે થઈને પણ એક સલાહ આપવાની ટ્રાય કરી છે. સાથે સાથે દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે કચરામાંથી ખાતર વીજળી બનાવવા માટે 5 કંપનીએ 80 એકરની જમીન મેળવી કંઈ જ કર્યું નથી, છતાં 6ઠ્ઠી કંપનીને 6 એકર જે છે એ જમીન જે છે એ ફાળવવાની દરખાસ્ત થઈ છે અને જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આંખ આડા કાન કરી રહી છે. અને સાથે સાથે ડિટેલ આપતા લખ્યું છે કે પિરાણાના કચરાના ડુંગરને હટાવીને ત્યાં પ્રોસેસથી નીકળેલા કચરામાંથી ખાતર બનાવવાના, વીજળી ઉત્પાદન કરવાના બહાને અત્યાર સુધીમાં 5 કંપનીઓને જે છે એ આ પ્રકારનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 79.5 એકર જમીન આપી દીધી આ કંપનીઓને. સૌથી મહત્વની વાત એ છે કે આગામી આ જે 5 કંપનીઓ છે જેણે એક પણ પ્રકારનું જે છે એ કાર્ય નથી કર્યું, એક પણ પ્રકારની પ્રોસેસ નથી કરી, તેમ છતાં 6ઠ્ઠી કંપનીને પણ આ પ્રકારની જમીન આપી દેવાનો મામલો જે છે એ સામે આવ્યો છે. અને આ પ્રકારની ગેરરીતિઓ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ દિવસે ને દિવસે કરતી હોય છે. તેમ છતાં તંત્ર, ભાજપ સરકાર અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પણ લાલ આંખ કરીને દર્શાવ્યું છે કે તંત્ર જે છે એ આ સામે જે પગલાં ભરે અને તાત્કાલિક અસરથી આ રીતની ગેરરીતિઓ ના થાય તે પ્રકારના જે છે એ નીતિ નિયમો બનાવે. સાથે લખ્યું છે કે વિરોધ પક્ષના નેતા શાહજાદ ખાન પઠાણે જણાવ્યું કે પિરાણા ખાતે હાલમાં બાયોમાઇનિટીન પ્રોસેસથી નીકળતા આરડીએફના નિકાલ માટે પિરાણા ખાતે 300 મેટ્રિક ટન કચરો જે છે એ પ્રોસેસ કરવા માટે ગ્રીન ગેઇન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 6 એકર જમીન ફાળવવાની દરખાસ્ત હેલ્થ કમિટી સમક્ષ જે છે એ કરવામાં આવી છે. અને આ કંપની દ્વારા પિરાણાથી નીકળતા કચરાની પ્રોસેસ કરી અને તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવશે. અને અગાઉ પણ આ જેટલી કંપનીઓના કામગીરી સોંપી તે કંપનીઓની કામગીરી માત્ર જે છે એ કાગળ ઉપર છે. આ પ્રકારની કંપનીઓ જે છે એ એક પણ પ્રકારનું કામ નથી કરી રહી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને ગેરરીતિઓ આચરે છે, આ પ્રકારનું કૌભાંડ આચરે છે. એ માટે થઈને તંત્ર જે છે એ તાત્કાલિક અસરથી પગલાં ભરે એ પ્રકારના ન્યૂઝ જે છે એ દિવ્ય ભાસ્કરે આપને દર્શાવ્યા હતા. બીજા એક ન્યૂઝ જે છે એ કોરોનાને લઈને જે છે એ ન્યૂઝ જે છે એ દર્શાવ્યા છે અને ખૂબ જ ચિંતાજનક સમાચાર જે છે એ આપ્યા હતા દિવ્ય ભાસ્કરે, જેમાં લખ્યું છે હેડિંગ સાથે કે મોટા ભાગના સંક્રમિત દર્દી જે છે એ 30થી વધુ વયના. બોડકદેવ, નવરંગપુરા, થલતેજમાં સૌથી વધુ સંક્રમણ થઈ રહ્યું છે અને 8 પરિવારમાંથી 2ના કેસ જે છે એ સામે આવ્યા છે. દિવસે ને દિવસે કોરોના જે છે એ વધી રહ્યો છે. ગુજરાતમાં ફરી પાછો કોરોના જે છે એ માથું ઉચકી રહ્યો છે. આ પ્રકારની સભાઓ થઈ રહી છે વિવિધ પક્ષો દ્વારા અને કોંગ્રેસ અને બીજેપી દ્વારા જે પ્રકારની સભાઓ થઈ રહી છે, બીજા પક્ષ દ્વારા આ પ્રકારના જે છે મીટિંગ બેઠકો ગુજરાતમાં થઈ રહ્યા છે. તેને કારણે જે છે એ સંક્રમણ વધી શકે છે, તેને કારણે કોરોના જે છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પણ તંત્ર જે છે એ આંખ આડા કાન કરી રહી છે. તંત્ર આ સામે નક્કર પગલાઓ નથી લઈ રહી અને સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ જે છે એ નોંધાઈ રહ્યાનો દાખલો પણ સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે મેના 28 દિવસમાં જે છે એ ઝાડા ઉલટીના કેસો જે છે એ 626 કરતાં વધ્યા છે અને ટાઇફોઇડના 203 કેસ જે છે એ હાલમાં નોંધાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં જે છે એ આ પ્રકારના જે છે એ દવા અને કેસનો મામલો જે છે એ સામે આવ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો જે છે એ મે મહિનાથી વકર્યો છે અને 28 દિવસમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા છે. ટાઇફોઇડના 203 કેસ અને કમળાના 139 કેસ જે છે એ મ્યુનિસિપાલિટીના ચોપડે જે છે એ નોંધાયાના મુદ્દા જે છે એ સામે આવ્યા છે. આ જ રીતના જે છે એ બીજા એક ન્યૂઝ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને એલજી હોસ્પિટલના ન્યૂઝ જે છે એ દિવ્ય ભાસ્કરે લીધા છે અને જેમાં લખ્યું છે કે એલજીમાં બાળક બદલાઈ જવાના મુદ્દે એક પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો અને આ પ્રકારે તંત્રની બેદરકારી જે છે એ સામે આવી હતી. એલજી હોસ્પિટલની બેદરકારી જે છે એ સામે આવી હતી. બાળકના મૃત્યુ પામ્યા પછી પરિવારે જે છે એ સ્વીકાર કરવાનો જે છે આ ડેડ બોડી સ્વીકાર કરવાનો જે છે એ ઇનકાર કર્યો હતો અને એલજીમાં બાળક બદલાઈ જવાના મુદ્દે આ
પરિવારે જે છે એ ભારે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ જે છે એ પગલે જે છે એ પ્રિન્ટના પુરાવા રજૂ કર્યા હતા, પછી આખરે મામલો જે છે એ થાળે પડ્યો હતો. આ પ્રકારના ન્યૂઝ જે છે એ દિવ્ય ભાસ્કરે લીધા હતા. સાથે સાથે દિવ્ય ભાસ્કરે અર્થતંત્રના જીડીપી ચેન્જના મામલાને પણ સામે લાવ્યો હતો અને જેમાં લખ્યું છે કે આ પ્રકારની દેશની નીતિ જે છે એ તાત્કાલિક અસરથી બદલાવી જોઈએ અને અર્થતંત્રને કારણે દેશનું જે છે એ ભાવિ ડામાડોળ થઈ રહ્યું છે, દેશનું અર્થતંત્ર જે છે એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એ આ પ્રકારના ન્યૂઝને જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા હતા, જેમાં હેડિંગ સાથે લખ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર જે છે એ 8.7% થયો હતો અને મોટા દેશોમાં પણ સૌથી વધુ જે છે એ આ પ્રકારનો જે છે એ સામે આવ્યા હતા. મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટમાં દેખાવો જે છે એ થોડો ઘણો સુધર્યો છે અને જીડીપી વધ્યો છતાં માથાદીઠ જે છે એ આવક ઘટી છે. કોરોના કાળ હોય કે રશિયા યુક્રેનનું યુદ્ધ હોય, આ પ્રકારને કારણે એ દેશમાં આર્થિક કટોકટીનો મામલો સામે આવ્યો છે, આર્થિક મંદીનો માહોલ જે છે એ સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે જીડીપી તો વધી છે પણ દેશની માથાદીઠ આવક જે છે એ ખૂબ જ ઘટી છે. દેશમાં જે છે એ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને હાલમાં વર્ષોમાં પહેલીવાર દેશમાં માથાદીઠ આવકમાં જે છે એ ઘટાડો નોંધાયો છે અને 2019 અને 20માં જે છે એ માથાદીઠ આવક જે છે એ 1.08 પોઈન્ટ રૂપિયા વિક્રમી સ્તરે જે છે એ થયો હતો અને ઝડપી વિકાસ છતાં પણ 2021-22માં ગત નાણાકીય વર્ષ તે કોરોના પૂર્વેના સમયની તુલનામાં 0.53% જે છે જેનો ઘટાડો નોંધાયો હતો અને સાથે સાથે જે છે એ જીડીપી વધ્યો પણ માથાદીઠ આવક ઘટી છે. આ ઘટના જે છે એ તંત્ર જે છે એ તાત્કાલિક અસરથી સક્રિય થાય અને આ પ્રકારની દેશમાં એવી પોલિસી બનાવે જેથી કરીને જે છે એ દેશ જે છે એ સંકટમાં ના આવે. બીજા એક જે છે એ રાહતના સમાચાર જે છે એ દર્શાવ્યા હતા અને એ જે છે એ રાહતના સમાચાર ચોમાસાને લઈને જે છે એ દર્શાવ્યા હતા. ચોમાસું સારું રહેશે અને સરેરાશ 103% જે છે એ વરસાદના સંકેત જે છે એ IMDએ આપ્યા હતા. આ મહિનામાં જે છે એ 12% રાજ્યોમાં વરસાદ પડવાની જે છે એ આગાહી જે છે એ સામે આવશે તેવા જે છે એ ડિટેલમાં સમાચાર આપ્યા હતા. સાથે સાથે જે છે એ ગુજરાતનું બીજું એક ન્યૂઝપેપર જે છે એ ગુજરાત સમાચાર છે. ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર પણ જે છે એ ફરી પાછો કાશ્મીરી પંડિતનો મામલો જે છે એ સામે લાવ્યો હતો. એમાં તંત્ર સામે જે છે એ લાલ આંખ કરીને ગુજરાત સમાચારે પણ દર્શાવ્યું હતું કે કાશ્મીરમાં વધુ એક હિન્દુ શિક્ષિકાની હત્યા થઈ છે અને પંડિતોની સામૂહિક હિજરતની ચીમકી પણ જે છે એ ઉચ્ચારાઈ છે પણ તંત્ર જે છે એ આ સમયે જે છે એ વામળું પુરવાર થયું હતું. સરકારને 24 કલાકમાં સમય આપીએ છીએ આ પ્રકારનું જે છે એ જાહેરાત થઈ છે. જો સુરક્ષા માટે કંઈ જ ન થયું તો ઘાટી જે છે એ છોડી દઈશું, આવો પંડિતોનો જે છે એ ત્યાંના રહીશોનો જે છે એ મામલો સામે આવ્યો છે. ત્યાંના રહીશોએ જણાવ્યું છે કે સરકાર જો છે એ આ પ્રકારના તાત્કાલિક પગલાં નહીં લે તો અમે લોકો જે છે એ આ જે છે એ છોડી દઈશું, આ એરિયા છોડી દઈશું. આ પ્રકારનો જે છે એ મામલો સામે આવ્યો છે. વધુ ગુજરાત સમાચાર જે છે એ ડિટેલ આપતા લખ્યું છે કે વધી રહેલું ટાર્ગેટ કિલિંગ ચિંતાજનક છે. બધું શાંત હોવાનો કેન્દ્રના દાવા જે છે એ પોકળ થયા છે. કેન્દ્ર જે છે એ આ સમયે જે છે એ અસમર્થતા દર્શાવી રહી છે. કેન્દ્ર એ જે છે ફક્ત કાગળ ઉપર જે છે આ પ્રકારના દાવા દર્શાવી રહી છે. અબ્દુલ્લા મહેબૂબાએ પણ ટીકા કરીને જે છે એ દર્શાવ્યું હતું, જેમાં લખ્યું છે કે જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે જે પણ લોકો જે છે આ હત્યાકાંડમાં સામેલ છે તેને શોધી અને આકરી સજા કરીશું અને આકરી સજા જે છે એ ફટકારીશું અને આતંકીઓએ જે સ્કૂલમાં આ કાશ્મીરી મહિલા પંડિતની હત્યા કરી છે તેને ઘેરીને સમગ્ર મામલાની જે છે એ તપાસ ચાલી રહી છે. જ્યારે હુમલાખોરોનો જે છે એ હજુ પણ જે છે એ કોઈ પણ જાતનો જે છે એ હજુ મળ્યા નથી અને તેમને ગોતવા માટેના પ્રયાસો જે છે એ થઈ રહ્યા છે. નેશનલ કોન્ફરન્સ પ્રમુખ જે છે એ પૂર્વ પ્રમુખ ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યું છે કે બહુ જ દુઃખદ ઘટના છે અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનું પ્રમાણ જે છે એ વધુ રહ્યું છે અને કાશ્મીરમાં જે છે એ પંડિતોને જે છે એ આ પ્રકારની હત્યા થઈ છે. આ પ્રકાર કાશ્મીરી પંડિતોને જે છે એ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કાશ્મીર ઉપર હુમલાઓ થઈ રહ્યા છે પણ તંત્ર જે છે એ આ પ્રકારના ટાર્ગેટને જે છે આ પ્રકારના હુમલાને છે એ કોઈ પણ પ્રકારનું ગણતું નથી અને આ પ્રકારના નક્કર પગલાં જે છે એ તંત્ર જે છે એ દર્શાવતું નથી. બીજો એક ચીનની પૂર્વીય લદ્દાખનો મામલો જે છે એ સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે લદ્દાખ વિવાદ જે છે એ ભારત ચીનના સૈન્ય વચ્ચે જે છે એ વાટાઘાટો થશે અને ચીન પૂર્વીય લદ્દાખમાં 2020 પહેલાની સ્થિતિએ જે છે એ પાછા જવા તૈયાર ન હોવાનો દાવો પણ જે છે એ કરવામાં આવ્યો છે. ચીન માત્ર વાટાઘાટો ખેંચવાની રણનીતિ અપનાવતું હોવાનો નિષ્ણાંતોનો દાવો છે. સાથે સાથે WMCની બેઠક પણ જે છે એ પરિણામ વિના જે છે એ પૂરી થઈ. આ બાબતના જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર જે છે એ ન્યૂઝ
ન્યૂઝ લીધા હતા। સાથે સાથે ગુજરાત સમાચારે ફરી પાછા ડ્રગ્સના મામલાને દારૂના મામલાને જે છે એ ઉજાગર કર્યું હતું। દિવસે ને દિવસે ગુજરાતમાં ડ્રગ્સનો મામલો સામે આવી રહ્યો છે। ભાજપ સરકાર જે છે એ આ પ્રકારના તંત્રને જે છે એ કોઈ પણ પ્રકારની નીતિ અપનાવી નથી રહ્યું। ગુજરાતમાં દિવસે ને દિવસે ઠેર ઠેર ડ્રગ્સનો મામલો સામે આવી રહ્યો છે। ગુજરાતમાં ઠેર ઠેર જે છે એ દારૂ અને જુગારનો જે છે એ મામલો સામે રહ્યો છે। દર 2 દિવસે જે છે એ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ગુજરાતમાંથી, દર 2 દિવસે દારૂનો મામલો જે છે સામે આવી રહ્યું છે। તેમ છતાં જે છે એ ભાજપ સરકાર જે છે એ આ પ્રકારના પગલાં નથી લઈ રહી અને ઠેર ઠેર જે છે એ યુવાધન ડ્રગ્સ અને દારૂમાં જે છે એ બરબાદ થઈ રહ્યું છે। એ પ્રકારનો મામલો જે છે એ ગુજરાત સમાચારે લીધો છે, જેમાં લખ્યું છે કે રાજસ્થાનથી ખરીદેલા 42 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે જે છે એ ફરી ધરપકડનો મામલો સામે આવ્યો છે। શ્યામલ 4 રસ્તા પાસે પાર્લરમાં ડ્રગ્સ વેચાતા 2 સગા ભાઈઓ જે છે એ પકડાયા હતા અને લાખનસિંહ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવીને લોકલ પેડલરના ડ્રગ્સની પડીકીઓ બનાવી વેચતા શખ્સો અંગે જે છે એ ક્રાઇમ બ્રાન્ચની જે છે એ તપાસ કરી રહી છે। પણ આ પ્રકારની તપાસ જે છે એ ફક્ત કાગળ ઉપર થાય છે। આ પ્રકારના લોકો જે છે એ પકડાઈ રહ્યા છે, પણ ડ્રગ્સ ગુજરાતમાં ક્યાંથી ઘુસાડાઈ રહ્યું છે, ડ્રગ્સ ગુજરાતમાં ક્યાંથી આવી રહ્યું છે, તે પ્રકારના જે છે એ નક્કર પગલાં નથી લેવાઈ રહ્યા, તે પ્રકારના જે છે એ નક્કર પુરાવા જે છે એ સામે નથી આવી રહ્યા। આ પ્રકારનું ગુજરાત સમાચારે તંત્ર સામે લાલ આંખ કરી છે, જેમાં લખ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ કે ચાવડાની બાતમી મળી હતી કે શ્યામલ 4 રસ્તા પાસે રબારીવાસમાં રહેતા ભાઈઓ ઘણા સમયથી રાજસ્થાનમાંથી જે છે એ ગેરકાયદેસરનું ડ્રગ્સ જે છે એ અમદાવાદ લાવી રહ્યા છે અને બંને ભાઈઓ ડ્રગ્સનો મોટો જથ્થો લઈને અંધજન મંડળ પાસે જે છે એ પસાર થઈ રહ્યા હોવાનું જે છે એ બાતમી મળી હતી અને બંને ભાઈઓને જે છે એ બ્રાન્ચની ટીમે જે છે એ વોચ ગોઠવી હતી અને જે છે સામેથી 2 વ્હીલર પર પસાર થતા 2 ભાઈઓને ઝડપી લઈ અને તલાશી લેવામાં આવતા મૂળ રાજસ્થાનથી તલર ગામના વતની ડાયાલાલ પાટીદાર જે છે એમને જે છે એ આ પ્રકારની બાતમી અને આ પ્રકારનો ડ્રગ્સનો મામલો જે છે એ સામે આવ્યો હતો। આ પ્રકારે જે છે એ તંત્ર તાત્કાલિક અસરથી પગલાં લે। ગુજરાતનું યુવા ધન જે છે એ બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતનું યુવા ધન જે છે એ ડ્રગ્સ અને દારૂના નશામાં જે છે એ ચકચૂર થઈ રહ્યું છે। તેમ છતાં જે છે એ ગુજરાત સરકાર જે છે એ દિવસે ને દિવસે જે છે એ વામણું પુરવાર થઈ રહ્યું છે। આ પ્રકારના ન્યૂઝ જે છે એ દેખાઈ રહ્યા છે, પણ જે છે એ તંત્ર જે છે એ પગલાં નથી લઈ રહ્યું। એ પ્રકારના ન્યૂઝને છે એ ગુજરાત સમાચારે જે છે એ ફ્રન્ટ પેજ ઉપર દર્શાવ્યું હતું। બીજો એક મુદ્દો જે છે એ ગુજરાત સમાચારે જે છે એ પિરાણાનો મામલો સામે ઉજાગર કર્યો છે, જેમાં લખ્યું છે કે પિરાણા કચરાની પ્રોસેસ માટે વધુ એક કંપની જે છે એને 6 એકરની જમીન અપાશે અને સાથે સાથે અગાઉ 5 કંપનીઓને પણ જમીન ફાળવવા હોવા છતાં પણ કામગીરી ના થઈ હોવાનો કોંગ્રેસનો જે છે એ આક્ષેપ જે છે એ થઈ રહ્યો છે। આ પ્રકારના ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે દેખાડ્યા હતા। બીજો એક જે છે એ ગુજરાત સમાચારે જે છે એ ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ લીધા છે, જેનો વિકાસ દરના ન્યૂઝને જે છે એ ગુજરાત સમાચારે જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધા છે, જેમાં દેશની આર્થિક વિકાસની નીતિને લઈને જે છે એ ગુજરાત સમાચારે જે છે એ ફ્રન્ટ પેજ ઉપર સમાચાર લીધા અને 8 કોલમ બનાવી અને જેમાં લખ્યું છે કે ઓમિક્રોન, યુદ્ધ અને વસ્તુઓના ઊંચા ભાવથી ગ્રાહકની જે છે એ ખરીદી મંદી પડી છે અને જાન્યુઆરી માર્ચમાં આર્થિક વિકાસનો દર જે છે એ ધીમો પડીને જે છે એ 4% છે જે એ થઈ ગયો છે। દેશનો આર્થિક વિકાસ દર જે છે એ 8.7% સાથે 5 વર્ષમાં સૌથી વધુ થયો છે, જેમાં દેશની માથાદીઠ આવક જે છે એ વધીને 1.5 લાખને પાર થઈ છે અને કાચા માલના જે છે એ ઊંચા ભાવ જે છે એ વધી રહ્યા છે। અછતથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ગાડી જે છે એ રિવર્સ ગિયરમાં છે। આમ જે છે એ જીડીપી અને ગ્રોથને લઈને જે છે એ દેશ માટે જે છે એ માઠા સમાચાર જે છે એ કહી શકીએ। એ પ્રકારના ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે। આ પ્રકારની કરની આવક જે છે એ વધતા 2021-22ની નાણાકીય ખાધ અંદાજ કરતાં જે છે એ ઓછી થઈ રહી છે। એ પ્રકારના ન્યૂઝ જે છે એ લીધા છે, જેમાં લખ્યું છે કે ભારતનું અર્થતંત્ર કોરોનાની મહામારી ત્રાટકી એ પહેલા નોટબંધી, જીએસટીનો અમલ અને વૈશ્વિક પરિબળોના કારણે જે છે એ નરમ પડ્યું છે અને નાણાકીય વર્ષ 2021 અને 22માં દેશની વાસ્તવિક જીડીપી જે છે એ 8.7% અંદાજિત જે છે એ કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી સૌથી ઊંચો વૃદ્ધિ દર જે છે એ આવ્યો છે અને આ વૃદ્ધિ દર સાથે સમગ્ર વિશ્વમાં ભારતનું જે છે એ અર્થતંત્ર જે છે એ વિકાસ જે છે કરી રહ્યું છે, પણ જે છે એ માથાદીઠ આવક જે છે એ ઘટવા હોવાના સમાચાર જે છે એ ન્યૂઝને જે છે એ દિવ્ય ભાસ્કરે અને ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધું હતું। સાથે સાથે બીજા એક યુદ્ધના જે છે એ ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે લાસ્ટ પેજ ઉપર લીધા હતા, જેમાં લખ્યું છે કે રશિયા પર પ્રતિબંધોમાં અમેરિકાની ધમકીની ભારત પર કોઈ અસર
નહીં થાય અને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદ્યા પછી પણ ભારત હવે જે છે એ ખાતર માટે જે છે એ સોદો કર્યો છે. ભારત ખાતરની ખરીદીના બદલામાં રશિયાને ચા ઉદ્યોગ માટે કાચો માલ અને મેડિકલ ઉત્પાદનોના ઓટો પાર્ટ્સ જે છે એ પૂરા પાડશે. અને યુરોપિયન યુનિયન દેશ રશિયન ક્રૂડ પર પ્રતિબંધ મૂકતા વિદેશ મંત્રી જયશંકર પૂર્વે એ મધ્ય યુરોપના જે છે પ્રવાસે જે છે એ રવાના થશે. સાથે સાથે લખ્યું છે કે યુક્રેન પર હુમલાને કારણે અમેરિકા, બ્રિટન પછી યુરોપિયન સંઘે રશિયા પર આકરા પ્રહાર પર પ્રતિબંધ મૂક્યા છે અને આ સાથે અમેરિકા વિશ્વના અન્ય દેશોની રશિયા સાથે વેપાર કરવા માટે થઈને જે છે એ ચેતવણી આપી છે અને અમેરિકાને ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ જે છે એ ખરીદ્યું છે અને હવે ભારતે રશિયા પાસેથી ખાતરની ખરીદી માટેનો પણ જે છે એ સોદો કરશે. આ પ્રકારના ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે લીધા હતા. સાથે સાથે એક વડાપ્રધાનના મામલાને પણ સામે લઈ અને ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધું છે, જેમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદીએ 10 કરોડ ખેડૂતોને જે છે એ ખાતામાં 21,000 કરોડ જે છે એ ટ્રાન્સફર કર્યા છે. સરકાર એવી સમસ્યાનો ઉકેલ લાવી રહી છે જે અગાઉ કાયમની જે છે એ સમસ્યા મનાતી હતી. આ પ્રકારના ન્યૂઝ જે છે એ દર્શાવ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં શિમલામાં આયોજિત એક ગરીબ કલ્યાણ સંમેલનનું જે છે કાર્યક્રમ 10 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 21 કરોડ જે છે એ ટ્રાન્સફર કર્યા છે. અને વડાપ્રધાન મોદીએ એનડીએ સરકારના શાસનમાં 8 વર્ષ પૂર્ણ થવાથી ઉજવણીના પ્રસંગે છે એ શિમલામાં એક રોડ શોમાં પણ ભાગ લીધો હતો, જેમાં ત્યાં તે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અને આ સાથે વડાપ્રધાનનો વિડીયો કોન્ફરન્સથી દેશભરના ખેડૂતો સાથે જે એ ચર્ચા વિચારણા કરી હતી. દેશભરના ખેડૂતોના જે છે પ્રશ્નો જે છે એ સાંભળી અને તાત્કાલિક અસરથી તેમાં પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી કરી હતી. અગાઉની સરકારો ભ્રષ્ટાચારોને વ્યવસ્થાનો ભાગ માની ઘૂંટણીએ પડી હતી. અમે ટેકનોલોજીની મદદથી જે છે એ ભ્રષ્ટાચાર ઘટાડ્યો છે તેવો પીએમનો જે છે એ દાવો થઈ રહ્યો છે. અને આ પ્રકારે ખેડૂતોની સમસ્યા જે છે એ જલ્દીથી અમે ઘટાડીશું અને વધુમાં વધુ જે છે એ ખેડૂતો અને ખેત પેદાશોમાં ક્રાંતિ આવશે તેવા સમાચાર જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા હતા. બીજો એક મ્યુનિસિપાલિટીનો મામલો જે છે એ ગુજરાત સમાચારે જે છે એ લાસ્ટ પેજ ઉપર લીધા હતા, જેમાં લખ્યું છે કે 5 વર્ષ અગાઉ રોડ તૂટવાના મામલે જે છે એ તપાસ પૂરી થઈ છે, જેમાં રૂપિયા 400 કરોડના રોડ તૂટવાના કૌભાંડને જે છે એ મ્યુનિસિપાલિટી પગલાં ક્યારે લેશે. આ પ્રકારના જે છે દિવસે ને દિવસે જે છે એ તોડબાજી અથવા તો જે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે તે પ્રકારના ગુજરાત સમાચારે જે છે એ ન્યૂઝ લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે લાલ આંખ કરી અને દર્શાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ ભ્રષ્ટાચારથી ખદબદે છે. અમે ડિપાર્ટમેન્ટમાં જે છે એ ભ્રષ્ટાચારો થયા હોવાનો મામલો જે છે એ સામે આવ્યો છે. રોડ કૌભાંડમાં જે છે જેમને ચાર્જશીટ અપાઈ હતી એ અધિકારીઓમાં કોણ કોણ છે તે પ્રકારના ન્યૂઝને પણ સામે લાવ્યો છે. અને બોડકદેવ સિવિક સેન્ટરમાં 89 લાખની ઉચાપતના કેસમાં હજુ સુધી સજાનો જે છે એ નિર્ણય પણ લેવાયો નથી. અને તંત્ર જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરી હોવાનો મામલો પણ સામે આવ્યો છે. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પૂરી થતાં હવે મ્યુનિસિપલ કમિશનર જે છે એ નક્કી કરશે અને કોને કેટલી અને કયા પ્રકારની સજા કરવી એ પ્રકારનો જે છે એ મુદ્દો પણ સામે આવ્યો છે. 400 કરોડના રોડ તૂટવાના કૌભાંડમાં મ્યુનિસિપાલિટી જે છે એ પગલાં ક્યારે લેશે અને તંત્ર જે છે એ આ પ્રકારની કોઈ પણ પ્રકારની જે છે એ નિષ્ક્રિય દાખવી રહ્યું છે, નિષ્ક્રિયતા સામે આવી છે. તેમ છતાં તંત્ર જે છે એ આ પ્રકારના નક્કર પગલાં નથી લઈ રહી તે પ્રકારનો મામલો જે છે એ સામે આવ્યો છે. 2 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ કરાયા હતા તેમ છતાં જે છે એ આ પ્રકારના જે છે એ ધંધા રોજગારને માઠી અસર થઈ છે અને 400 કરોડના જે છે એ રોડ તૂટવાના મામલાને જે છે એ સામે લાવ્યા હતા. મિત્રો, આ પ્રકારના ન્યૂઝ અને સમાચાર સાથે ફરી મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.